જેમને સાંભળવા ખૂબ મોટો લાવો છે। યુટ્યુબમાં અને ઇન્સ્ટાની અંદર આપણે એમની રીલ્સ ખૂબ જોઈ છે। અત્યાર સુધીમાં 15 મિલિયન એટલે કે 1.5 કરોડ કરતા પણ વધારે લોકોએ જેમના પ્રેક્ષકો બન્યા છે, એટલે કે જેમની રીલ્સને વ્યૂઝ મળ્યા છે અને ખૂબ બધા વિડીયોથી જેમણે પોતાની આગવી છેટાથી પોતાની આગવી શૈલી સાથે જેમણે ખૂબ પોતાનું મોટું નામ કર્યું છે, એવા ઉંમર ખૂબ નાની હોવા છતાંય જેમનું ખૂબ મોટું નામ થયું છે એવા ચારમીબેન ગુણા આજે બાળ વક્તા તરીકે આપણી વચ્ચે ઉપસ્થિત છે। ત્યારે વધારે વિશેષ એમના વિશે જેટલા શબ્દો કહીએ એટલા ઓછા છે। કદાચ એમની વાત હું કહું, મને બહુ મહત્વની વાત તો એ લાગી દક્ષેશભાઈ, ચારમીબેનના માતાજી સાથે રીટાબેન સાથે મારી વાત થઈ ત્યારે મેં તરત એને પૂછ્યું કે આપનું એજ્યુકેશન કેટલું છે? ત્યારે એમણે કીધું કે MA વિથ ગુજરાતી। મેં કીધું તમારું જે છે ભણતર એ તમારી દીકરીમાં ગણતર બનીને અત્યારે ફલીભૂત થઈ રહ્યું છે। ત્યારે જોરદાર તાળીઓના નાદ સાથે આપણે વિનંતી કરીએ ચારમીબેન ગુણાને કે પોતાની વાણીનો આસ્વાદ અહીંથી રજૂ કરે। સર્વભૂતેષુ શક્તિ બુદ્ધિ વિદ્યા રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ। કેમ છો બધા? આવા સરસ મજાના માણિયા પરિવારનું આયોજન હોય અને તમે બોલો નહીં તો મજા ના આવે। કેમ છો બધા? આજે માણિયા પરિવાર દ્વારા ખૂબ સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે। હમણાં હું એન્ટર થઈ એટલે એક્ઝિબિશનની પણ મેં એક્સપોની પણ મુલાકાત લીધી અને હરેશભાઈએ વાત કરી એ પ્રમાણે રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે માણિયા પરિવાર દ્વારા આયોજિત આજે આ 15મા સ્નેહ મિલન સમારોહમાં ઉપસ્થિત આદરણીય મહેમાનો, વડીલો, દાતાશ્રીઓ, આપ સૌનું હું ચારમી ગુણા આપ સૌને હૃદયના ભાવથી વંદન કરું છું। ચિત્રાય શબ્દોની ગાથા અને કાગળનું સૌંદર્ય નિખરે એને તો ફક્ત શબ્દોના અલંકાર જ શોભે છે। સ્નેહ મિલન એટલે પ્રેમ અને મિલન એટલે મળવું। જેની સાથે ગાઢ સંબંધો હોય એમને મળવું કે પછી અજાણ્યા હોય છતાં પણ આપણા હોય એમની સાથે પ્રેમ ગુંથવા મળવું। આ સ્નેહ મિલનનું આયોજન કરવા માટે કમિટી સભ્યોની કેટલાય દિવસોની અથાગ મહેનત છે। ત્યારે જ આવું કાર્ય સફળ થાય પેલા તો માણિયા પરિવારના કમિટી સભ્યો, પ્રમુખ અને ઉપપ્રમુખને છૂટક નહીં જથ્થાબંધ તાળીઓથી વધાવો। વિશેષ તો કે જેમને ખબર પડે કે મારા પરિવારનું સ્નેહ મિલન હોય, મારા પરિવારના સભ્યને મારી જરૂર હોય, પરિવાર હિતનું કામ હોય, સમાજ હિતનું કામ હોય, ત્યારે મારું નાનું મોટું યોગદાન તો હોવું જ જોઈએ। એવા દાતાશ્રીઓ આપણને મળ્યા છે, એવા દાતાશ્રીઓને પહેલા જોરદાર તાળીઓના નાદથી વધાવો। અને એથી પણ વિશેષ આપ સૌએ આપનો ખૂબ મહામૂલો, મોંઘેરો અને કિંમતી સમય આપ્યો છે। એકવાર તમને પેલા જોરદાર તાળીઓથી વધાવો। આપની એક મિનિટ પણ મારે નથી વગાડવી, એક ક્ષણ પણ નથી મારે બગાડવી અને મારે મારા વિષયની શરૂઆત કરવી છે। મારા વિષયનું નામ જ છે એક સ્ત્રી ધારે તો। કાઠિયાવાડમાં પ્રસિદ્ધ દુહો છે કે નારીને નવ નિધિએ, નારી રતનની ખાણ, નારી થકી નવ નિપજ્યા ધ્રુવ પ્રહલાદ સમાન। આજે જે રાજ્યગુરુઓ, કવિઓ, લેખકો, મહાવીરો જે થઈ ગયા એક નારી થકી છે। કાનભાઈ બારોટનો એક છંદ છે કે અમ દેશની આર્ય રમણી અમર છે ઇતિહાસમાં। આ ગાયા વિના કાઠિયાવાડનો ડાયરો પણ વિરામ નથી લેતો। નારીને અબળા કે સબળા કહેનારને આપણે એટલું જરૂરથી કહી શકીએ કે એક નારી ધારે તો રણ પ્રદેશમાં એક નાનકડી વેલ પણ ઉગાડી શકે। એક નારી ધારે તો પુરુષને ઓવરટેક કરીને ગુજરાતના મુખ્યમંત્રી બની શકે। એક નારી ધારે તો પરિવારની વચ્ચે રહીને આવું સમાજ સેવાનું કાર્ય કરી શકે। એક નારી ધારે તો આકાશમાં
સૌથી વધુ સ્ટ્રેસ રેકોર્ડ કરી શકે અને એક દીકરી એવું ધારે તો ભણી ગણીને સૃષ્ટિ દેશમુખની જેમ આઈએસ ઓફિસર બની શકે. અને ધ્યાનથી સાંભળજો, એક નારી ધારે તો 4 દિવાલની વચ્ચે રહી પોતાના સપનાઓને દબાવીને જીવી પણ શકે. એક નારી ધારે તો 10 ધોરણ પછી ગામ કે પરિવારમાંથી બહાર જવાનું બંધ હોય અને એવા સમયે બહાર નીકળીને ગૃહ ઉદ્યોગ ચાલુ કરે, હજારો મહિલાઓને રોજગારી અપાવે, ત્યારે આપણા રાષ્ટ્રપતિને નારી શક્તિનો એવોર્ડ આપી દે. એક માતા, એક દીકરી, એક વહુ, એક સાસુ, એક પત્ની એવું ધારે તો આવા સ્નેહ મિલનનું આયોજન હોય અને ત્યારે આ મંચ પરથી પોતાના વિચારો પણ રજૂ કરી શકે. પણ એક દીકરી, માતા, સાસુ, પત્ની આવું ધારે તો સ્ત્રી છે ને એ બધાની પાસે પોતપોતાની વાર્તા હોય છે. મારી પણ છે. અહીં બેસેલી બધાને જ પોતપોતાની વાર્તાઓ હશે. કોઈની અધૂરી ઈચ્છાઓ છે તો કોઈની પૂરી થયેલી ઈચ્છાઓ છે. કોઈની પાસે પોતાના આંસુ છે, કોઈની પાસે પૂરી થયેલી અપેક્ષાઓ છે તો કોઈની પાસે અધૂરી અપેક્ષાઓ છે. આ બધાની વચ્ચે જે શ્વાસ લે છે ને એ સ્ત્રીનું જીવન છે. સ્ત્રી છે ને એ મલ્ટીટાસ્ક કરે છે કે જન્મે છે ત્યારે આંતરપીડિત સાથે જન્મે છે. રસોડામાં કામ કરતા કરતા રોટલી વણી શકે છે ને સાથે રોટલી વણતા વણતા દાળ શાકમાં મીઠું મરચું નાખી શકે છે. સાથે સાથે પોતાની બેનપણી સાથે ફોનમાં વિડીયો કોલમાં વાત પણ કરી શકે છે અને સાથે સાથે એમેઝોન પર શોપિંગ પણ કરી શકે છે. ઓફિસમાં જોબ કરતા કરતા પોતાના પતિને ત્રીજી કબાટમાં, ત્રીજી હરોળમાં એમના મેચિંગનો શર્ટ પડ્યો છે એમ પણ કહી શકે છે. ઘરે આવીને ભાવથી ભોજન બનાવીને પોતાના પરિવારને જમાડી પણ શકે છે. આ નવું નથી, નાનપણથી કરતી આવી છે. આ બધાની વચ્ચે તહેવારો, પ્રસંગો અને વ્યવહાર યાદ રાખીને સાચવી જાણે છે. સાંજે 2 જણની રસોઈ બનાવી હોય અને પતિદેવ અચાનક 2 મિત્રોને લઈને આવવાનું કહે અને જમવાનું બનાવવાનું કહે એટલે એ ના નહીં પાડે, પણ 2 વ્યક્તિમાંથી 4 વ્યક્તિની રસોઈ પણ બનાવી જાણે છે. એટલે સ્ત્રી પોઝિટિવ છે, ધેટ ઇઝ પોઝિટિવ, પણ આ પોઝિટિવિટીને અમલમાં મૂકવાની છે. આજે પહેલાના સમયમાં સ્ત્રીઓને 4 દિવાલની વચ્ચે રહેવાનું, બહાર નીકળવાનું પણ નસીબ નહોતું. પણ આજે સ્ત્રીઓ ભાગ્યશાળી છે કે જીન્સ ટી શર્ટ પહેરીને પુરુષ જેવો વેશ ધારણ કરીને બહાર જઈ શકે છે. પણ આપણા પુરુષો સ્ત્રીઓ જેવા કપડાં પહેરીને બહાર નીકળે તો લોકો એવું કહે કે આનું તો છટક્યું લાગે છે. સ્ત્રી બોયકટ વાળ કરે તો ફેશનેબલ ગણાય, પણ આપણા ભાઈઓ મોટા વાળ કરીને સરસ મજાનો ચોટલો ગુથીને બહાર નીકળે તો લોકોને બધી શંકા જાય. કેવી વિચિત્રતા છે કે આજે બધા ધંધાઓમાં સ્ત્રી પુરુષ કરતા સ્ત્રીઓ આગળ વધતા જાય છે. પણ હમણાં જ બોર્ડનું પરિણામ આવ્યું એટલે સૌથી વધારે ટકાવારી કોની? સ્ત્રીઓની. પણ આજે કહેતા દુઃખ થાય છે કે હજી 70% મહિલાઓ પરફેક્ટ નથી. એક વાર્તા આપ સમક્ષ રજૂ કરું કે એક બહેન દરરોજ સવારે પોતાના પતિ સાથે ચાની ચુસ્કી માણતા હોય. એક દિવસ ચા પીતા પીતા સામેના ઘરમાં રહેતા બેન પર એમની નજર પડે. એટલે એના પતિને એવું કહે કે આખો દિવસ શું કરતી હશે, પોતાના બારીના કાચ પણ સાફ નથી કર્યા. 2 દિવસ, બીજા દિવસે પણ એ જ વાત, ત્રીજો દિવસ, ચોથો દિવસ, એમ અઠવાડિયું વીતી જાય અને બીજે દિવસે એના બારીનો કાચ સાફ દેખાય. એટલે પોતાના પતિને કહે કે આજે મેડમને કાચ સાફ કરવાનો સમય મળી ગયો લાગે છે, કાચ કેવા ચોખ્ખા દેખાય છે.
એટલે ના પતિ એવું કહે કે આજે મેં સવારે ઉઠીને આપણા બારીનો કાચ સાફ કર્યો ને એટલે તું પેલા બેનને ચોખ્ખી રીતે જોઈ શકે છે. આપણે પણ આવું જ છે. આપણા ઘરમાં કેવું છે, આપણે શું છે એ જાણ્યા વગર બીજા શું કરે છે ને એ આપણે જાણીએ છીએ. બીજા શું લાવ્યા એટલે આપણે એની દેખાદેખી કરીએ. હું કેમ નહીં, દેખાદેખી કરીએ છે, પછી મુશ્કેલીમાં કોણ મુકાય? અમારા ભાઈઓ. પણ એક વાત જરૂરથી યાદ રાખજો કે સ્ત્રીને આગળ વધારવામાં પણ એક સ્ત્રીનો હાથ છે અને સ્ત્રીને પછાડવામાં પણ એક સ્ત્રીનો જ હાથ છે. એક સ્ત્રી જ છે કે જે પોતાના પરિવારને ટકાવી પણ શકે અને એક સ્ત્રી જ છે કે જે પોતાના પરિવારને વેર વિખેર પણ કરી શકે. એક સ્ત્રી જ છે કે જે પત્નીનો પતિ અવસાન પામ્યો હોય અને 4 ચોક પર તેની ચૂડી ભંગાવનાર પણ એક સ્ત્રી જ છે. એક સ્ત્રી જ છે કે જે પાડોશીના ઘરે એ પતિનો પત્ની અવસાન પામી હોય અને ત્યારે મીઠાઈ અને શીરો ખવડાવીને મોઢું મીઠું કરાવે ને એ પણ એક સ્ત્રી જ છે. એક સ્ત્રી જ છે કે જે પરિવારને જોડી પણ શકે અને એક સ્ત્રી જ છે કે જે પરિવારને એ તોડી પણ શકે. અનેક હિંતાઓથી પીડાય છે. આજની સ્ત્રીઓને સુખી થતા નથી આવડતું એટલે તે દુખી છે. પણ એક વાત હંમેશા યાદ રાખજો, લતાજી એમના ચહેરા થકી મહાન નથી બન્યા. મધર ટેરેસા અમરમાં, જીજાબા એમની સુંદરતાને કારણે નહીં પણ એમની સેવાની સુવાસને કારણે આજે અમર છે. મોઢું સુંદર બનાવવા પાછળ નહીં, જીવન સુંદર બનાવવા પાછળ પ્રયત્ન કરો. ક્યાં સુધી આપણે રસોઈસોની રેસિપીમાં આપણે ગુંથાયેલા રહેશું? ક્યાં સુધી આપણે સાસુ વહુની ઇમોશનલ બ્લેકમેલ કરતી સ્ટોરીઓમાં ખૂંચાયેલા રહેશું? નેલ પોલિશને નેવે મૂકી કરાટે જોઈન્ટ ન કરી શકીએ? આજની દીકરીઓને એટલી સક્ષમ જરૂરથી બનાવજો કે જે દરેક પરિસ્થિતિમાં લડતા શીખે. સ્ત્રી જગદંબા છે, શક્તિ છે. મહેશ, વિષ્ણુ, બ્રહ્મા એવા આદિ દેવને પણ વિદ્યા માટે સરસ્વતી, શક્તિ માટે દુર્ગા અને પૈસા માટે દેવી લક્ષ્મીની પૂજા કરવી પડે છે. સમગ્ર માનવ જાતિનો એ સ્ત્રી વગર ઉદ્ધાર નથી. અંતે હટીને જીવો, હસીને જીવો. હટીને જીવો, હસીને જીવો. અંતે સમસ્ત માણિયા પરિવારનો ખૂબ ખૂબ આભાર. સાથે સંજયભાઈ માણિયા અને હરેશભાઈ માણિયાનો ખૂબ ખૂબ આભાર. અંતે આપ સૌ બે હાથ ઊંચા કરીને મારી સાથે બોલજો, બોલો ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર ચારમી બેન, જોશ પૂરી દીધો તમે. ખૂબ